જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે નાના બાળકોથી વૃદ્ધો સુધી બધાને ભાવે એવી ગળી સેવ બનાવશું। તો આજે મેં અલગ રીતે ગળી સેવ બનાવી છે। જે આ સેવ છે ઘઉંના લોટની છે, એ અમે જાતે જ બનાવી છે અને એને મેં અલગ રીતે બનાવી છે। જે આપણી પરંપરાગત વાનગી છે, આપણા દાદી નાની બનાવતા એવી। તો કાજુ બદામ કિસમિસ અને એલચીનો ભૂકો છે, એક એલચીનો। હવે મેં સેવ બનાવવા માટે ગોળવાળું પાણી ઉકાળી લીધું છે, તમે જોઈ શકો છો ગેસ ઉપર। પાણીને પકાવી લેવાનું છે। ત્યાર પછી એક કડાઈમાં મેં ગાયનું ઘી નાખ્યું છે અને ગાયનું ઘી ઓગળી જાય એટલે એમાં આપણે સેવ નાખી દેવાની છે અને સેવને શેકી લેવાની છે। એકદમ સરસ રીતે ધીમા તાપ ઉપર શેકતી જવાની છે। આ રીતે હલાવતા જવાનું છે અને શેકતું જવાનું છે। તમે જોઈ શકો છો કે આ સેવ હું ધીમા તાપ ઉપર શેકું છું। હવે આ સેવ જે બજારમાં મળતી આપણે જે બિરંજ કહીએ છીએ, આ એ નથી। એટલે આ ઘઉંની પ્યોર ઘઉંના લોટની જ સેવ છે અને હું આ રીતે બનાવું છું। તમે પણ તમારા બાળકોને વડીલોને આ રીતે બનાવીને પીરસજો, બહુ મજા આવે છે અને બહુ ટેસ્ટફુલ બને છે। એનર્જીયુક્ત આ સેવ તમે બનાવજો અને ગોળમાં બનાવજો। હવે આ સેવ બનાવવામાં સેવને શેકતું જવાનું છે અને પછી છેલ્લે નીચે ઘી રહેશે। એ જ ઘીમાં મેં અહીં તૈયાર કરેલા કાજુ બદામ કિસમિસ એ ત્રણેય વસ્તુ મેં નીચે ઘી જે એક સાઈડ કરીને પછી એમાં હું નાખી દઉં છું। હવે આપણે કહીએ છીએ બાળકો સ્વીટ નથી ખાતા અથવા તો અમુક લોકો ઘરમાં એકાદું સભ્ય નથી ખાતું, પણ તમે આ રીતે સ્વીટ બનાવજો, જરૂરથી તમારા બાળકો અને જે નથી ખાતા એ પણ ખાશે। તો આ એક સ્વીટ બની જશે કે જેમાં ખૂબ એનર્જી છે ગોળને હિસાબે અને ઘીને હિસાબે। તો ગાયનું ઘી જો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સાઈડમાં સેવ કરીને સેવનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, સેવ હવે શેકાઈ ગઈ છે। તો મેં સાઈડમાં જ કાજુ બદામ અને કિસમિસ નાખી દીધા છે અને એને હું હલાવું છું। હવે આ રીતે કરીને પછી ફરીથી એક બે વાર ઉપર નીચે કરીને પછી જે આપણે પકાવેલું ગોળનું પાણી છે એ એડ કરવાનું છે। ગોળનું પાણી એડ કરો તો કાળજી રાખજો, થોડું ઉડે છે એટલે તમે દાઝી ન જાઓ, એટલે ખૂબ કાળજી રાખજો। હેન્ડલવાળા સોસપેનની અંદર આમ તો તમે ગરમ કરજો એટલે નાખવામાં તમને સરળ પડે। આ રીતે પાણી નાખવાનું છે, પાણીને ઉકળવા દેવાનું છે નાખ્યા પછી ને થોડુંક હલાવતું રહેવાનું છે એટલે નીચે ચોટે નહીં ગોળને હિસાબે। આમ તો ચોટે જ નહીં, પાણીની માત્રા વધારે હોય એટલે, પણ થોડુંક હલાવતું રહેવાનું છે વચ્ચે વચ્ચે। હવે આપણે આ એનર્જીયુક્ત મીઠાઈ કે જે ગોળમાં બનાવીએ છીએ એટલે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આ આપણી એક સ્વીટ ડીશ તૈયાર થઈ ગઈ છે, મીઠી સેવ। તમે જોઈ શકો છો લચકાદાર અને મસ્ત મજાની। હવે રેડી થઈ જાય પછી જ એમાં એલચી પાવડર નાખવાનો છે અને તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો।